વાત કરીએ તો ત્રીજો રાઉન્ડ ચાલે છે નવસારી લોકસભાના ઇલેક્શનનો. અત્યારે જે લીડ છે તે 1,86,560 છે, પરંતુ કોંગ્રેસના નૈસદ દેસાઈ છે તેમણે હાર સ્વીકારી લીધી છે. આપણી સાથે નૈસદ કાકા છે, તેમની સાથે વાત કરીશું. કાકા, અત્યારે ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે અને 1,86,560 મતથી જે સી આર પાટીલ છે તે આગળ ચાલી રહ્યા છે, શું કહેશો? સી.આર. પાટીલ પાછા સાંસદ છે બીજા 5 વર્ષ, 15 વર્ષ રહ્યા, બીજા 5 વર્ષ સાંસદ છે. એમને શુભેચ્છા અને અભિનંદન, પણ એટલી એમને વિનંતી છે, પ્રાર્થના છે, એમને જેણે મત આપ્યા એનું જ કામ કરવું એ નહીં. 23 લાખ મતદાતાઓનું એક સરખું ન્યાય આપે એ એમને પ્રાર્થના છે. કાકા, શું કારણ રહી શક્યું કે આટલું જંગી બહુમતી સી આર પાટીલ ફરીથી ત્રીજી ટર્મમાં જીતવા જઈ રહ્યા છે? છેલ્લી 3 ટર્મમાં પણ આ જ લીડ હતી એમની. જે નવા યુવા મતદારો છે એને કોંગ્રેસ પક્ષ આકર્ષી શકી નથી, એટ્રેક્ટ નથી કરી શકતી. એ એક બહુ મોટી અમારી કમજોરી છે, કમનસીબી છે અમારી. પણ એવું છે કે આપ જુઓ તો છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્રમાં 99% લોકો ભય અને લોભ નીચે કામ કરે છે. માત્ર 1% લોકો જ નિષ્પક્ષતાથી કામ કરે છે. કારણ કે 35 વર્ષથી એમની સત્તા છે, પંચાયત, નગરપાલિકા, પાલિકા, બધે જ વિધાનસભા. એટલે એ એકને કારણે છતાં પણ જુઓ, જેટલા મતદાતાઓએ અમને પહેલાં મત આપ્યા, જેટલા કાર્યકરો અમારા પહેલાં રહ્યા, એ લોકો આજે પણ પક્ષને વળગી રહ્યા છે. એ લોકોએ આજે પણ પક્ષને મત આપ્યા છે. અને મતદાન એકચ્યુઅલ તો 50% જ થયું છે, પણ 10% મત એમણે છેલ્લા 2 કલાકમાં એમના અંધભક્તોએ બોગસ નખાવ્યા. એ અમે ચૂંટણીના દિવસે રાત્રે અત્યાર સુધીમાં 4 લાખથી વધુની લીડ ક્રોસ કરી છે. ગુજરાતભરમાં 10 એવા ઉમેદવારો છે, 10થી વધુ એવા ઉમેદવારોનો આંકડો સામે આવ્યો છે કે જેમણે 1 લાખથી પણ વધારેની લીડ ક્રોસ કરી છે. ગુજરાતમાં ભાજપના 13 ઉમેદવારો 1 લાખની લીડથી આગળ ચાલી રહ્યા છે. અમિત શાહ તેમાં સૌથી આગળ છે, જેમાં 4 લાખની લીડથી તેઓ આગળ ચાલી રહ્યા છે. સોનલ પટેલ કે જેમણે સવારે જ સંદેશના કેમેરા સામે કહ્યું હતું કે અમે તેમની 10 લાખની લીડ સુધી તો ન જ પહોંચી શકીએ, પરંતુ હા, તેમને પણ 10 લાખ સુધી નહીં પહોંચવા દઈએ. એટલે સીધી રીતે ક્યાંક કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી હતી, પરંતુ જીત તરીકે 10 લાખ સુધી અમિત શાહ નહીં પહોંચી શકે તેવી વાત પર તેમણે કેમેરા સામે કરી હતી. ગાંધીનગરથી અમિત શાહ 4 લાખની લીડથી આગળ. કૃષ્ણા, બિલકુલ. અને 13 બેઠકો એવી છે કે જ્યાંથી 1 લાખ કરતા વધારે વોટથી અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જો કે તમામે તમામ બેઠક 5 લાખની લીડથી જીતવાનો જે ટાર્ગેટ હતો એ પૂરો થશે કે કેમ એ હજુ સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે કેટલીક બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ ટક્કર આપી રહી છે, પરંતુ સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુ સિહોરા, ઋત્વિક મકવાણાને પાછળ છોડીને પછાડીને 1 લાખ મતથી આગળ છે. મહેસાણાના ભાજપના હરી પટેલ 1 લાખ મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. જામનગરથી પૂનમ માડમ અત્યારે 90,000 વોટથી પણ આગળ ચાલી રહ્યા છે. જામનગરથી પૂનમ માડમ જેઓ આગળ આવી ગયા છે. અને બીજી બેઠકોની વાત કરીએ તો ઘણી બધી એવી બેઠકો છે. અમિત શાહની આપણે વાત કરી, 4 લાખ કરતા વધારે વોટથી, સી.આર. પાટીલ વધારે વોટથી. देखिए, अगर कांग्रेस सबसे बड़ी पार्टी है तो प्रधानमंत्री उनका होगा. ये देश की इच्छा है कि जिस तरह से राहुल गांधी जी ने संघर्ष किया है, तो राहुल गांधी जी ने देश का नेतृत्व करना चाहिए. राहुल साहेब, हे फक्त मराठी मध्ये हवं होतं. राहुल साहेब, राहुल गांधी हे पंतप्रधान पदाचा चेहरा असू शकतात का? हे सांगायला वेळ आहे, पण राहुलजींनी देशाचं नेतृत्व करावं अशी सगळ्यांची भूमिका आहे. कारण या निवडणुकीत राहुलजींनी देशाचं नेतृत्व केलेलं आहे. एक तुफान उभं केलं देशभरामध्ये, हे मान्य करावंच लागेल. राहुल साहेब, पहिला कल बघता ईव्हीएमवर विश्वास आहे का? તો જે રીતે મહારાષ્ટ્રમાં સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે જે રીતે રાહુલ ગાંધીએ મહેનત કરી છે તે સીધી રીતે દેખાય. મહારાષ્ટ્રમાં એનડીએ 18, ઇન્ડિયા 9 બેઠકો પર આગળ ચાલી રહી છે અને સીધી રીતે તેમણે કેમેરા સામે એ બાબતો સ્વીકાર કર્યો છે કે રાહુલ ગાંધીની જ આ મહેનત હતી. બિલકુલ. અને મહારાષ્ટ્ર એ રાજ્ય છે કે જ્યાં આ વખતે કાંટે કી ટક્કર છે, રોમાંચક લડાઈ છે. કારણ કે ઇન્ડિયા ગઠબંધન પણ અત્યારે મજબૂત લડાઈ આપી રહ્યું છે. મહારાષ્ટ્રમાં એક્ઝિટ પોલ્સમાં પણ કહેવામાં આવી રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ગઠબંધન કરતા ઇન્ડિયા ગઠબંધનની
સીટ્સ વધારે મળી રહી છે. જો કે એમાં કેટલો મોટો ઉલટફેર આવી શકે છે એ પણ જોવાનું રહેશે. પરંતુ અત્યારે જે પ્રમાણે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી અત્યારે 21 બેઠક પર, જ્યારે કોંગ્રેસ 26 બેઠક પર. નવનીત રાણા ખૂબ મોટો ચહેરો, વિવાદોમાં લપેટાયેલો ચહેરો, જે અત્યારે પાછળ ચાલી રહ્યો છે અમરાવતી બેઠક પરથી. ગત વખતે અપક્ષ તરીકે, સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી લડી રહ્યા છે, પરંતુ પાછળ ચાલી રહ્યા છે નવનીત રાણા, કે જેઓ કંગના રનૌતનો પ્રચાર કરવા ગયા હતા, માધવી લતાનો પ્રચાર કરવા ગયા હતા, પરંતુ પોતે પોતાની સીટ સાચવી શકશે કે કેમ એ પણ મોટો સવાલ છે. બળવંત વાનખેડે કોંગ્રેસમાંથી અત્યારે અમરાવતી બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. બંને પતિ પત્ની અલગ અલગ બેઠકો પરથી અપક્ષ તરીકે, ધારાસભ્ય અને સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ અત્યારે તેઓ પાછળ ચાલી રહ્યા છે. બિલકુલ વાત કરીએ કર્ણાટકની, કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાનું ખાતું ખોલાવ્યું છે અને અત્યાર સુધી જે અપડેટ છે તેના ધવલ પાસેથી લઈશું. ધવલ, કર્ણાટકને લઈને કે જ્યાં રસાકસીનો જંગ હતો સવારથી ને અત્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે, શું આંકડા અત્યારે શું કહી રહ્યા છે? કર્ણાટકની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસની જે હાલ સરકાર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીની લગભગ 18 બેઠકો પર આગળ ચાલી રહી છે, જાતે એની સાથે એનડીએની સરકાર છે, એમાં જેડીએસની 3 બેઠકો પર, એટલે કુલ જે કે એનડીએની 21 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ માત્ર 7 બેઠકો પર આગળ છે. એટલે મહત્વની વાત છે કે કોંગ્રેસમાં વિધાનસભામાં કોંગ્રેસની સરકાર હોવા છતાં કર્ણાટકની અંદર એનડીએ આગળ ચાલી બિલકુલ બિલકુલ આ જે રીતે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કેવી રીતે એનડીએ ઇન્ડિયા ગઠબંધન કે જે ઉડાન ભરી રહ્યું છે. કેટલી સીટોની વાત કરીએ અત્યાર સુધીના જે આ રિઝલ્ટ સામે આવ્યા છે, 290, એટલે કે એનડીએ 290 પર ઉડાન ભરી રહ્યું છે, ઇન્ડિયા 232. ખૂબ ઓછો ગાળો અત્યાર સુધીના 2 વર્ષની જે 2 વખતની જે લોકસભા ચૂંટણી જોઈ તેના કરતાં ખૂબ ઓછો ડિસ્ટન્સ આ વખતે જોવા મળી રહ્યો છે, સીધી ટક્કર. બિલકુલ. અને ગત વખતે 2019માં 353 બેઠકો પર એનડીએ જીત્યું હતું, પરંતુ આ વખતે થાય છે કે કેમ એ શક્ય જોવાનું રહેશે, કારણ કે એનડીએ 289 બેઠક પર, ઇન્ડિયા 233. એટલે એક્ઝિટ પોલમાં જે સામે આવ્યું હતું એના કરતાં ઘણું મોટું અંતર, ઘણો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જો કે અત્યારે આ રૂઝાન છે, પરિણામો આવે ત્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની જેમ કોઈ મોટો ઉલટફેર થાય છે કે કેમ એ જોવાનું રહેશે. પરંતુ અત્યારે ઇન્ડિયા ગઠબંધન એનડીએને ટક્કર આપી રહ્યું છે અને મોટા સમાચાર મળી રહ્યા છે. શેર બજાર અત્યારે ઊંધા માથે પટકાયું છે, કારણ કે એક્ઝિટ પોલથી તદ્દન વિપરીત અત્યારે પરિણામો આવી રહ્યા છે. સેન્સેક્સમાં 3700 પોઈન્ટ્સનો કડાકો નોંધાયો છે. પ્રીતિ, બિલકુલ એક તબક્કે તો એવી સ્થિતિ આવી ગઈ હતી હમણાં 5 મિનિટ પહેલા જ કે નિફ્ટી જે છે 22,000ની સપાટી પર તોડવાની હતી, પરંતુ 22,004નું લો બનાવીને ફરી એક વખત ક્યાંક આના પાછળનું જે કારણ છે માનવામાં આવી રહ્યું છે કે 3 એજન્સીઝ એવી હતી કે જેણે 355 થી 370 બેઠકો એનડીએને મળશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. પણ 8 વાગ્યાથી અત્યારે 11 વાગ્યાનો સમય, 3 કલાકનો સમય થઈ ગયો છે અને રૂઝાનમાં એનડીએ ગઠબંધન 300 બેઠકોને બી પાર નથી કરી રહ્યું, જેના કારણે અત્યારે સેન્સેક્સમાં 3600, બેંક નિફ્ટીમાં 2600, નિફ્ટીમાં 1000 પોઈન્ટનો ગળાકો જોવા મળી રહ્યો છે. જો આ બેઠક નહીં મળે તો 22,000ની સપાટી તોડે તો નવાઈ નહીં. કૃષ્ણા, ભારતીય શેર બજારમાં જે રીતે અત્યારે કડાકો જોવા મળી રહ્યો છે, ગઈકાલે રોકેટ ગતિએ આગળ વધ્યું હતું અને આજે ઊંધા માથે પટકાયું છે. જુહી, બિલકુલ બિલકુલ પરિણામોના રૂઝાનથી શેર બજાર પછડાયું છે. સીધી અસર આ રૂઝાનની જે શેર બજાર પર જોવા મળી છે. 9 વાગ્યાથી 14 મિનિટથી લઈને અત્યાર સુધીમાં લગભગ 4000 જેટલો આ કડાકો, કે જે આવનારા સમયમાં હજી પણ 7 વાગ્યા સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થશે. તે બાદ ત્યાં સુધીમાં શું પરિસ્થિતિ થાય છે તે જોવું રહ્યું. ગુજરાતમાં 5 જેટલા ઉમેદવારો છે કે જેમની લીડ 2.5 લાખને પાર પહોંચી છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાતમાં ભાજપના 5 એવા ઉમેદવારો છે કે જે 2.5 લાખની લીડથી આગળ છે. વાત કરીએ અમિત શાહની સૌથી પહેલા, કે જેઓ 4 લાખની લીડથી આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગરથી અમિત શાહ જે 4 લાખની લીડથી આગળ ચાલી રહ્યા છે. તો બીજી તરફ સોનલ પટેલે સવારે જ હાર સ્વીકારી હતી. છોટાઉદેપુરથી ભાજપના જશુ રાઠવા 2.5 લાખની લીડથી આગળ. બિલકુલ 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 સેન્સેક્સમાં 38 પોઈન્ટનો કડાકો છે. પરિણામોમાં રૂઝાનથી શેર બજાર પછડાયું છે. એક્સપર્ટ જોડાયા છે અમારી સાથે જયદેવભાઈ ચુડાસમા. જયદેવભાઈ, આ અસર વિચાર્યું પણ નહોતું અત્યાર સુધી, જે ગઈકાલ સુધીમાં ઉછાળો જોવા મળ્યો, આજે અચાનક ધડામ દઈને સેન્સેક્સ પછડાયું. બિલકુલ, ગઈકાલે એક્ઝિટ પોલના પર જે રૂઝાન આવ્યા હતા તેનું એક પરિણામ ભારતીય શેર બજારમાં જોવા મળ્યું હતું અને સેન્સેક્સ 50માં જબરજસ્ત લેવાલી જોવા મળી હતી. અને આજે જે પરિણામ આવી રહ્યું છે તે એક્ઝિટ પોલથી એકદમ વિપરીત આવી રહ્યું છે, તો તેનું એક નેગેટિવ રિફ્લેક્શન ભારતીય શેર બજારોમાં જોવા મળી રહ્યું છે. અને સાર્વત્રિક લેવલે
ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે અને અત્યારે ઇન ટર્મ્સ ઓફ સેન્સેક્સ કહીશ કે 3700-3800 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો. તો એક્ઝિટ પોલ કરતા પરિણામોની વિપરીત અસર શેર બજારમાં પણ દેખાઈ રહી છે. ભારતીય શેર બજારમાં અત્યારે હાહાકાર મચ્યો છે કારણ કે ધડામ દઈને પછડાયું છે. ગઈકાલે રોકેટ ગતિએ સડસડાટ આગળ વધ્યું હતું અને આજે એટલી જ ગતિથી એ નીચે પટકાઈ રહ્યું છે. જે રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે અને જયદેવભાઈએ કહ્યું કે લેવાલી ગઈકાલે જોવા મળી હતી પરંતુ આજે નેગેટિવ અસર જોવા મળી રહી છે. 3800 પોઈન્ટ્સનો સેન્સેક્સમાં કડાકો નોંધાઈ રહ્યો છે કારણ કે સતત આંકડા જે સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ, એનડીએ ગઠબંધન 292 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, ઇન્ડિયા 231 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. બિલકુલ બિલકુલ, વાત કરીએ પાટણથી. કોંગ્રેસના ચંદનજી ઠાકોર કે જેઓ 25,000 માંથી આગળ ચાલી રહ્યા છે. એક તરફ પાટણમાં પહેલા જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારનો દબદબો અને જે રીતે નીચેથી ઉપર સુધી આવ્યા છે, એક એક વ્યક્તિને જે રીતે કોંગ્રેસ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવામાં ક્યાંક પાછી પડતી હોય છે તે પ્રકારના પ્રશ્નો ઉઠતા હતા પરંતુ એ ચંદનજી ઠાકોરમાં નહોતા, જેની સીધી અસર આ આંકડાઓ પર જોવા મળી રહી છે. જનતાએ ફરી એકવાર કૃષ્ણા તેમના પર વિશ્વાસ મૂક્યો છે. અત્યારે આપણે જોઈશું તો એ બધી જ બેઠકો 6 થી 7 બેઠકો કે જ્યાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું હતું એમાંની માત્ર એક બેઠક એ છે પાટણ બેઠક કે જ્યાં કોંગ્રેસ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મજબૂત ટક્કર આપી રહ્યું છે. એ બેઠક છે પાટણ બેઠક કે જ્યાં ચંદનજી ઠાકોર ભરતસિંહ ડાભીને ટક્કર આપી રહ્યા છે અને મોટા સમાચાર મળી રહ્યા છે. રાયબરેલીથી રાહુલ ગાંધી 69,000 મતોથી આગળ ચાલી રહ્યા છે. રાયબરેલી કે જે ગાંધી પરિવારનો ગઢ રહેલી બેઠક છે અને અહીંયા રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે. બિલકુલ, આ વખતના પરિણામો ખૂબ ચોંકાવનારા છે કૃષ્ણા, કારણ કે વડાપ્રધાનની જ્યારે આપણે સભાઓ સાંભળતા હતા એ કહેતા હતા કે ડરો મત, ભાગો મત, રાહુલ ગાંધીને વાયનાડથી તમે હારો છો, રાયબરેલીથી પણ હારો છો. પણ જ્યારે આપણે જોયું છે કે 2014 હોય કે 2019 હોય કૃષ્ણા, જ્યારે ભારતીય જનતા પાર્ટીની મોદીની લહેર હતી, લહેર નહીં પણ જ્યારે સુનામી હતી, એ વખતે પણ રાયબરેલીને કોઈ હરાવી શક્યું નહોતું, રાયબરેલીને ડગાવી શક્યું નહોતું અને ફરી એકવાર અત્યારે એ જ દેખાઈ રહ્યું છે. ને હા, કોંગ્રેસ આ વખતે ફિનિક્સની જેમ ઊભી થતી દેખાઈ રહી છે, પછી ઉત્તર પ્રદેશ હોય કે કોઈ પણ રાજ્ય હોય. ઇન્દિરા ગાંધીની આ સીટ છે, સોનિયા ગાંધીની આ સીટ છે અને રાહુલ ગાંધી પણ આ બેઠક કબજે કરવા જઈ રહ્યા છે કારણ કે રાયબરેલી એ ગાંધી પરિવારનો ગઢ રહેલી આ બેઠક છે અને ગાંધી પરિવાર અહીં ફરી એક વખત જીતશે. પ્રિયંકા ગાંધીએ મજબૂત પ્રચાર કર્યો હતો. જો કે બંને બેઠક પરથી જો રાહુલ ગાંધી જીતે છે તો કઈ બેઠક ખાલી કરશે, હિન્દી હાર્ટલેન્ડની કે દક્ષિણ ભારતની, એ જોવું રસપ્રદ રહેશે. બિલકુલ બિલકુલ, રાહુલ ગાંધી કે જેઓ અત્યારે રાયબરેલીથી આગળ ચાલી રહ્યા છે. મહત્વનું છે દિનેશ પ્રતાપસિંહ ભારતીય જનતા પાર્ટીમાંથી પાછળ ચાલી રહ્યા છે. આ બાદ વાત કરવામાં આવે તો વાયનાડમાં જ્યારે તેમણે ચૂંટણીને લઈને એલાન કર્યું હતું તેઓ બંને જગ્યાઓ પરથી ચૂંટણી લડવાના હતા. રાહુલ ગાંધી ત્યાં પણ આગળ ચાલી રહ્યા છે. દિનેશ પ્રતાપસિંહ એ વ્યક્તિ છે કે જે અત્યાર સુધી કોંગ્રેસને જીતાડતા આવ્યા હતા, જે અત્યાર સુધી સોનિયા ગાંધી માટે પ્રચાર કરતા હતા, સોનિયા ગાંધીને જીતાડતા હતા, પરંતુ આ વખતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી લડી રહ્યા છે અને તેમણે કહ્યું પણ હતું કે સોનિયા ગાંધી તો અહીંથી ભાગી ગયા છે અને જોવું રસપ્રદ રહ્યું છે કે અત્યારે એ જ બેઠક પરથી તેઓ પાછળ. બિલકુલ બિલકુલ, ચંદનજી ઠાકોર 25,000 મતથી આગળ ચાલી રહ્યા છે. પાટણના કોંગ્રેસના ચંદનજી ઠાકોર કે જેઓ ભરતસિંહ ડાભીને પાછળ છોડી 25,000 મતથી આગળ ચાલી રહ્યા છે. જે રીતે પાટણની જનતા કે જેમણે વિશ્વાસ જીતવામાં તેઓ સફળ રહ્યા તેવું આ આંકડાઓ પરથી કહી શકાય. ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી ચંદનજી ઠાકોર જ્યાં ગામડે ગામડે ફર્યા એ હવે ફળદાયી સાબિત થઈ રહ્યું છે, જ્યારે સીધી રીતે આ અસર દેખાઈ રહી છે. ભરતસિંહ ડાભી કે જેમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપીને ત્યારથી તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ અહીંયા સીધી રીતે ચંદનજી ઠાકોર આગળ દેખાઈ રહ્યા છે. બિલકુલ, અને પાટણ બેઠક પર ભરતસિંહ ડાભીને ફરી ટિકિટ આપવામાં આવશે કે કેમ તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા હતા કારણ કે ભરતસિંહના કેટલાક નિવેદનો પણ એવા સામે આવ્યા હતા, પરંતુ ભરતસિંહને ટિકિટ આપવામાં આવી અને જો ભારતીય જનતા પાર્ટીને અહીંયાથી નિરાશા મળે તો નવાય નહીં કારણ કે રુઝાન પ્રમાણે ચંદનજી ઠાકોર આ બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. બિલકુલ બિલકુલ, અમારી સાથે જોડાયા છે સંજયભાઈ. સંજયભાઈ, શું કહેશો પાટણને લઈને? ચંદનજી ઠાકોર ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું જેની સીધી અસર દેખાય. ચંદનજી ઠાકોરની જે પાટણ બેઠક ઉપર અને ખાસ કરીને તેમના વિસ્તારમાં પાટણ હોય, સિદ્ધપુર હોય એવા વિસ્તારની અંદર ભામાશાની એક ઇમેજ છે. એક વિડીયો પણ તેમનો વાયરલ થયો હતો કે ઉંદરા ગામે તેમને એક અનાથ બહેન હતી એનું મામેરું ભર્યું હતું અને એ વિડીયો ગુજરાતમાં એટલી હદે વાયરલ થયો કે ગુજરાતમાં કોઈ ભામાશા હોય તો ત્યાંથી ચંદનજી ઠાકોર અને ચંદનજીની ભામાશાની જે ઇમેજ છે એ એમને જીતાડવાની અંદર અથવા તો આ લીડ મેળવવાની અંદર ભૂમિકા ભજવી રહી છે મોટી. બીજી તરફ ભાજપના ઉમેદવારો છે, ભાજપને ભરતસિંહ ડાભીને ઉમેદવાર જાહેર કર્યા ત્યાંથી ભાજપના જે સ્થાનિક નેતાઓ છે એ થોડા નિષ્ક્રિય જોવા મળ્યા હતા, નારાજગી જોવા મળી હતી કારણ કે ભાજપમાંથી દિલીપ ઠાકોર હોય એવા કદાવર ચહેરા હતા,
ભાજપના જિલ્લા પ્રમુખ હતા તે પણ દાવેદાર હતા. આવા અનેક કેસી પટેલ ખુદ પણ દાવેદાર હતા, પરંતુ કેસી પટેલને ગાંધીનગરની જવાબદારી સોંપી એટલે ભાજપની અંદર કોઈ એવા સક્ષમ નેતા, મોટા નેતા નહોતા કે જે પાટણની અંદર જઈને પ્રચારમાં એટલી સક્રિયતા ભાજવી હોય. અને કાર્યકર્તાઓની નારાજગી, કારણ કે ભરતસિંહ ડાભી એ સતત એમની જે છાપ હતી એ ભાજપ વિરોધી નિવેદનો આપ્યા હતા. કેટલાક ભાજપને પક્ષને નુકસાન કરી શકે તેવા નિવેદનો આપ્યા હતા. ભાજપનો કાર્યકર્તા એવું માની રહ્યો હતો કે ભરતસિંહ ડાભીને રિપીટ નહીં કરે, તેમ છતાં ભાજપે તેમના પર વિશ્વાસ દાખવીને જે ટિકિટ આપી એટલે ભાજપે પ્રચારમાં ક્યાંક કાચું કાપ્યું હોય તેવું પણ આ પરિણામો, અત્યારે સુધીના જે પરિણામો છે તેના પરથી દેખાઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ, ક્યાંક ભાજપે કાચું કાપ્યું હોય તે પ્રકારના પરિણામો છે. ચંદનજી ઠાકોર 25,000 મતથી આગળ ચાલી રહ્યા છે. બિલકુલ, અને અમરેલીથી જે સમાચાર સામે આવી રહ્યા છે, જેને નબળા ચહેરા તરીકે ભારતીય જનતા પાર્ટીએ ચિતર્યા હતા, એ ભરત સુતરિયા અત્યારે અમરેલી બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. જેરીબેન ઠુમ્મર, વિરજીભાઈ ઠુમ્મરના પુત્રી વિરજીભાઈ ઠુમ્મર કે જેઓ આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે 2009માં, તેમના પુત્રી પાછળ ચાલી રહ્યા છે જેરીબેન ઠુમ્મર. અને ભરત સુતરિયા, જેમના માટે એવું કહેવાયું કે જેમને બોલતા નથી આવડતું, એમને ટિકિટ કેમ આપી દેવામાં આવી, એ તો ખેતી કામમાં ચાલે એવા વ્યક્તિ છે, પરંતુ એ અત્યારે આગળ ચાલી રહ્યા છે. આ મોટા સમાચાર મળી રહ્યા છે. આ દ્રશ્યો જો અમે આપને બતાવી રહ્યા છે કે એ ખેમામાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના ધારાસભ્યો અત્યારે મત ગણતરી સેન્ટર્સ પર પહોંચ્યા છે. મહેશ કસવાળા દેખાઈ રહ્યા છે, જનક તળાવિયા દેખાઈ રહ્યા છે, વેકરિયા દેખાઈ રહ્યા છે. એટલે ભાજપના નેતાઓમાં અમરેલીમાં ઉત્સાહનો માહોલ છે. ને રાજકોટ જે સૌરાષ્ટ્રમાં રાજનીતિનું એપિસેન્ટર ગણાતું હોય છે, પરંતુ રાજકોટની સાથે સાથે એ આ વખતે અમરેલીમાં પણ દેખાયું જોઈએ. બિલકુલ બિલકુલ, જે રીતે સીધી ટક્કર અને તેની વચ્ચે કર્ણાટકની વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર. અત્યાર સુધીનો કર્ણાટકનો જે સિનારીઓ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી કે ત્યાં રસાકસીનો જંગ, તેને પણ ત્યાં સામનો કરવો પડી રહ્યો છે. એનડીએ 20, ઇન્ડિયા 8 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. અને સીધી રીતે થોડા સમયમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. એનડીએ 20 અને ઇન્ડિયા 8 બેઠકો પર કર્ણાટકમાં આગળ ચાલી રહ્યું છે. બિલકુલ બિલકુલ, કર્ણાટક એકમાત્ર દક્ષિણ ભારતનું એ રાજ્ય છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી મજબૂત રહી છે, પોતાની ફૂટપ્રિન્ટ બનાવી શકી છે. કર્ણાટક છે, પરંતુ આ વખતે અહીંયા પણ ઇન્ડિયા ગઠબંધન એમને મજબૂત ટક્કર આપતું દેખાઈ રહ્યું છે. એનડીએ 20 બેઠકો પર અને ઇન્ડિયા અત્યારે 8 બેઠકો પર આગળ ચાલે છે. એટલે આ રાજ્યમાં આ વખતે કેટલો મોટો ઉલટફેર, કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ મોટી મજબૂતાઈ સાથે અહીંયા જીતી હતી, એની અસર લોકસભામાં દેખાય છે કે કેમ? બિલકુલ બિલકુલ, યુપીમાં કેન્દ્રના 6 મંત્રીઓ પાછળ ચાલી રહ્યા છે. મહત્વનું છે કે જે રીતે અત્યાર સુધી કે વર્તમાન કેન્દ્ર સરકાર કે જેના 6 એવા મંત્રીઓ છે યુપીમાં કે જેઓ પાછળ ચાલી રહ્યા છે. સૌથી મોટો ઝટકો ભારતીય જનતા પાર્ટીને અહીંયા ઉત્તર પ્રદેશમાંથી મળી રહ્યો છે. કેન્દ્રના 6 એવા મંત્રીઓ કે જે પાછળ ચાલી રહ્યા છે. લીડમાં થોડા ઘણા પણ આગળ હોત તો વાત અલગ હતી, પરંતુ પાછળ ચાલી રહ્યા છે એટલે જીતની ગુંજાઈશ કેટલી એ પણ સવાલ છે. એનડીએ 36, ઇન્ડિયા 45 બેઠકો પર આગળ છે. હા, અને ઉત્તર પ્રદેશમાં જે રીતે અત્યારે આખો ઉલટફેર દેખાઈ રહ્યો છે રુઝાનમાં, કારણ કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ વિશ્વાસ હતો. એક્ઝિટ પોલ્સ કરનારા પણ એવું કહેતા હતા કે અમને સૌથી વધારે વિશ્વાસ ઉત્તર પ્રદેશના પરિણામો પર છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં એક્ઝિટ પોલ્સમાં પણ ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત બતાવાઈ રહી હતી. પરંતુ 37 બેઠકો પર જે રીતે અમે અત્યારે સ્ક્રીન પર બતાવી રહ્યા છે, યુપીમાં 37 બેઠકો પર બીજેપી અને કોંગ્રેસનું ગઠબંધન સપા સાથેનું 42 બેઠકો પર ચાલી રહ્યું છે. એટલે આ ગઠબંધન અહીંયા કામ કરી જાય છે કે કેમ, એ જો ખૂબ રસપ્રદ રહેવાનું છે. બિલકુલ કૃષ્ણ, એક વાત એ પણ થાય કે જે રીતે જે વિશ્વાસ વધારે હોય ત્યારે એ વિશ્વાસ જો અતિ વિશ્વાસમાં ફેરવાઈ જાય તો કદાચ આ પ્રકારની સ્થિતિ સર્જાય કે જ્યાં સીધે સીધા આંકડાઓ ઘટી જાય. 37 બેઠક ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં અને તેની સામે કોંગ્રેસે 42, એટલે કહી શકાય કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હોય કે કોઈ પણ, એ પણ એટલી જ અસર કરી ગઈ છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં આ જે સિનારીઓ સર્જાયો છે, આંકડાકીય માહિતી આપણા સુધી પહોંચાડી રહ્યા છે. અને મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ હાર સ્વીકારી લીધી છે. નૈશરત દેસાઈને હમણાં આપણે સાંભળ્યા, CR પાટીલ સામે તેઓ લડી રહ્યા હતા. ખૂબ મોટો કદ્દાવર ચહેરો ભારતીય જનતા પાર્ટીનો, ને એની સામે નૈશરત દેસાઈને મૂકવામાં આવ્યા હતા. તેમણે હાર સ્વીકારી લીધી છે. ને શરૂઆતમાં જ સવારમાં હજી તો જ્યાં કાઉન્ટિંગ શરૂ થયું હતું ત્યારે સોનલ પટેલે અમિત શાહ સામે ગાંધીનગર બેઠક પરથી હાર સ્વીકારી લીધી હતી. એટલે ગુજરાતમાં કોંગ્રેસના બંને ઉમેદવારોએ હાર સ્વીકારી છે. હવે શરૂ થશે એટલે જોઈએ કેટલી આશા. એટલે હવે તો જીતવાની તૈયારી કરીને આવ્યા છે. કોંગ્રેસ દાવો કરે છે કે 3 બેઠકો અમે આ વખતે ઓવરઓલ ગુજરાતમાં તો અમે 6 થી 7 બેઠકો સુધી જીતી શકીએ, અને જો આખા ઇન્ડિયામાં જે પોઝિટિવ ટ્રેન્ડ રહ્યો તો અમે વધારે પણ જીતી શકીએ. સોનલબેન, ખાસ કરીને તમે આવ્યા છો, સામાન્ય રીતે એવું હતું કે અમિતભાઈ એક સાઈડે જીતી જશે, તમને શું લાગે છે? હવે જોઈશું. સામાન્ય રીતે એવું લાગતું હોય, એમને એક સાઈડે જીતવા કરતા એમને 10 લાખ
થી વધારે વોટોથી જીતવું છે. જોઈએ હવે કેટલા વોટોથી જીતે છે કે શું રિઝલ્ટ આવે છે. એટલે સોનલબેનનો ટાર્ગેટ એમને 10 લાખની લીડ તોડવાનો છે કે આ બેઠક જીતવાનો છે? બંને આભાર.